ખરેખર એમ કહેવાય ભગીરથભાઈએ મોજ પાડી દીધી. બહુ ઝાઝો સમય હવે નથી લેવો, કારણ કે તમે બહુ આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા છો એવા બેન મીતાબેન ચૌહાણને રજૂ કરવા છે. 2-5 મિનિટ હું ખાલી લઉં છું. ભાઈ ભગીરથભાઈએ વાત કરી ને વાંઢા સંગઠન 35-40 વર્ષે ન ગોઠવાય ને તો સમજી લેવાનું કે આપણો જન્મ વસ્તી ગણતરી હાટું જો ભાઈ. હા, અને ભગીરથભાઈ અત્યારે મોબાઈલે દાટ વાળ્યો. અત્યારે જેમ આધાર કાર્ડ બેંક આરે લિંક છે ને, એમ જો ફેસબુક આરે ને ઇન્સ્ટા આરે થઈ જાય ને, એટલે આ મોટા ભાગના ફેક આઈડી બધા બહાર આવી જાય. પછી ખબર પડે કે આ ઓલી પિંકુડી તો ભીખો બાટલી વાળો હતો. હે પણ ભાઈ ભગીરથભાઈએ વાત કરી એમ કે બાપુ જ્યારે જીવતા હતા ત્યારે હું આવ્યો, અને હવે પછી દેવ થઈ ગયા પછી અત્યારે આવવાનું બન્યું. હે યહાં વોહી આતા હૈ जिन्हें मस्तराम बुलाता है, यहाँ वही आता है जिन्हें मस्तराम बुलाता है. આમ નામ આપણે કોઈ નથી આવતા સાહેબ, એની મરજી સિવાય આપણે અહીંયા નથી આવી શકતા. અને આ જે ભગીરથભાઈ તમે બીજી વાર હવે નેક્સ્ટ ટાઈમ સેવામાં એકવાર લાભ લેજો. જે રામધૂનની આ મસ્તરામમાં જે વાતાવરણ બન્યું છે ને, અત્યારે સમય બહુ ઓછો છે ને બેનને લેવા છે એટલે જાજો ટાઈમ નથી. હવે આમાં હું તો થાતો ભવો છું, હવે મને હળું હળું બહાર આવે એટલે હવે બેનને લઈ લેવા છે. પછી જો તમે બધા બેસો અને મોજ હશે. ભાઈએ પ્રેમની વાત કરી ને, હા હવે કારણ કાઢવા મળી એ વાતે હશે. પણ ભાઈ બેનની વાત કરીએ, આ મોબાઈલ આવ્યા ને એમાં હવે ધીમે ધીમે સમય એવો આવશે કે સેલ્ફી વાળા ફોન બહુ મસ્ત શેર છે કે ચહેરો મૂકી દિલ મૂકીને ચહેરાની દીવાની થઈ છે આ દુનિયા. આ સેલ્ફી વાળા ફોન અમથા મોંઘા નથી થયા. એક બે હવે આ ધીમે ધીમે જે સમય આવશે ને એમાં હવે તો આ બેનોનું કઈ નક્કી નહીં. ઓલા ટાબરિયાઓને શું કરાવતા હશે કે સી કરાવતા હશે ને તો એમાંય લખશે માય ટાબરિયું ઇઝ રિલેક્સ ફિલિંગ. એટલે એવો સમય આવશે. પણ હવે જાજુ નથી લેવું. એક સંત અને દુહો લઈને બેનને જલ્દી રજૂ કરવા છે. તમે જેની રાહે બેઠા છો એટલે એક જ દુહો લઈ લો. જ્યાં મોજ આવે ત્યાં હાકલા પડકારા દેતા રહેજો એટલે એમને લાગે કે તમે જાગો છો. પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું. આ શુરવીરોના શુરવીર કેવો હોય, મર્દ કેવો હોય, માય કાંગલાની વાતો નથી ભાઈ, શુરવીરોની વાતો છે. પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું. ઘોડે ચડવાનું શેતાનું ધોરાવીને ધાવાનું. પ્રજ્શુરવીરતાનું પ્રભુ કૃપાનું, પ્રજ્શુરવીરતાનું પ્રભુ કૃપાનું ના મરદોનું કામ નથી.
બેનને રજૂ કરીને પછી કંઈક કારણ આવશે તો કાઢશું. પણ એક ખાસ મારે થોડીક, કારણ કે હું હજી થાતો ભૂવો, જોરદાર તાળીઓથી અમારું સંતોષ સાઉન્ડ ભાવનગર, બાકી રહી ગયા મારા બાપ. અને અમે અહીંયા સેવક નથી, આ બાપનો પરિવાર છે ને, એ રીતે અમે રહી છીએ હો. જેમ ઘરમાં પરિવાર હોય ને એમ બાપાના પરિવારની જેમ, જે આપને લાઈવ અહીંયા નો આવી કે ને લાઈવ દેખાડી એવા રામદેવ સ્ટુડિયોને પણ જોરદાર તાળીઓથી વધાવો. તો હવે આપણે બેન નીતાબેનને વિનંતી કરીએ કે એવી મોજ કરાવે હવના, અને થોડાક ઘોર કરતા રહેજો મારા.